સવાર પડ્યું, રામ અને લક્ષ્મણ આવે છે, સીતાજીની સાથે ભગવા વેશ પહેરેલા છે. રામને ખબર પડી કે આ કૈકેયીમાં આવું વરદાન માંગી રહ્યા છે. કોપ ભવનમાં આવે છે, દશરથજી સૂતા છે, વલોપાત કરે છે, રામ 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 નથી જાવું. ત્યારે રામે કીધું, પિતાજી આ રઘુકુળ આપણે આખો વંશ ફેલો આજે હું બોલ્યો તો ને, રઘુ રાજાનું નામ હું બોલ્યો તો તમે ધ્યાનમાં રાખ્યું હતું? રઘુ થયા, અસમંજસ થયા અને દશરથ ના પાડે છતાં સુમન ના રથમાં બેસી અને ત્રણેય નીકળી ગયા છે. અને હવે એને યાદ આવે છે દશરથજીને ઓલો શ્રવણ બોલ્યો તો ને. દશરથજીને હવે પેલો શ્રાપ યાદ આવે છે. ખડખડાટ હસતા હોય ને એવું લાગે છે. શ્રવણના માતા પિતા, કયા માતા પિતા છે? અંત. દશરથજીને થયું હવે મૃત્યુ નજીક છે, હવે નહીં જીવાય. રામ વગર જો વિશ્વામિત્રજી લેવા આવતા હોય ને ત્યારે જ સંકેત આપી દીધો હોય કે રામ મારો પ્રાણ છે, જો રામને લઈ જશે તો હું મરી જઈશ, મારો રામ નહીં આપો, એવું કહેવાય છે. ખૂબ સમજાવે કૈકેયીને, છેલ્લે કૈકેયી માની નહીં ને રાજા રામ 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 કરતા મૃત્યુ. બસ શ્રવણના માતા પિતાનો શ્રાપ આજે સાર્થક થઈ ગયો એના માટે.